મિત્રો, ખરેખર હું ઘણા સમયથી એક વિડીયો બનાવવા માંગતો હતો ઇન્ટરનેશનલ લેબલવાળી સ્કૂલોને લઈને કે શું ખરેખર આપણે આપણા બાળકોને ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવવા જોઈએ. કારણ કે દૂરથી ડુંગર રળિયામણા એવી આપણે કહાવત વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. તમે સાંભળી જ હશે કે દૂરથી ડુંગર રળિયામણા. જે મોટી મોટી બિલ્ડિંગો સ્કૂલોની આજકાલ પ્રાઇવેટ સ્કૂલોની બાંધી દેવામાં આવી છે, બહાર ઇન્ટરનેશનલ, ગ્લોબલ, ફલાણું ઢીકણું જેવા લેબલો લગાવી દેવામાં આવે છે, પણ અંદરની સચ્ચાઈ શું છે? શું ખરેખર અંદર તમારા બાળકને એવું ભણતર આપવામાં આવે છે? એક્ટિવિટીના નામે કે શિક્ષણના નામે મોટી મોટી ફી વસૂલવામાં આવે છે. અમે તમારા દીકરાને કરાટે શીખવાડીશું, ડાન્સ શીખવાડીશું, ફલાણું ઢીકણું, બધું કેટલી મોટી મોટી વાતો હોય છે. પણ અંદર જે મૂળ વસ્તુ છે ભણતર, એમાં એ ઇન્ટરનેશનલ લેબલ જે કહેવાય છે એવી સ્કૂલોની રિયાલિટી શું છે? મારો દીકરો પોતે નરોડામાં એક ઇન્ટરનેશનલ સ્કૂલ છે એમાં ભણે છે. હવે ટીચરો બાળકોની પાછળ કેટલી ભૂલ કરે છે આજના ટીચરોની વાત કરવા માંગુ છું. હું કોઈનું અપમાન કરવાના ઈરાદાથી આ વિડીયો નથી બનાવી રહ્યો, પણ આપણે મોંઘી ફી આપણા છોકરાઓ માટે ભરતા હોય, પેટે પાટા બાંધીને આપણા દીકરા દીકરીને ભણાવતા હોય, બાળકોને ભણાવતા હોય, તો આપણી એટલી તો ઈચ્છા હોય કે સ્કૂલની અંદર એક્ટિવિટી ભલે ના કરાવે સ્કૂલવાળા, એક્ટિવિટીથી કોઈ મતલબ નથી, પણ જેના માટે આપણે આપણા બાળકને મોકલીએ છીએ ભણવા માટે, એ તો યોગ્ય હોવું જોઈએ કે નહીં? તમે પણ મારી આ વાતથી 100% સહેમત થશો. હવે મારા દીકરાની હિન્દીની બુક મારા હાથમાં છે. તમે સમજજો, ધ્યાનપૂર્વક જોજો કે ઇન્ટરનેશનલ લેબલવાળી જે સ્કૂલો છે એની રિયાલિટી શું છે. તમારે પણ કદાચ આવું થયું જ હશે, અને નહીં થયું હોય તો 100% આગળના સમયમાં થશે. કારણ કે રિયાલિટી બહુ અલગ છે. બહાર જે મેં કીધું ને શરૂઆતમાં, દૂરથી ડુંગર રળિયામણા જેવું, કે આ હિન્દીની મારા દીકરાની બુક છે. અહીંયા સરોવર લખ્યું છે, સરોવરની સામે તલાબ લખ્યું છે. હવે હિન્દીમાં સરોવરની સામે તાલાબ લખેલું હોય, તાલાબ, જ્યારે સરોવરની સામે તલાબ લખેલું છે, જે ટીચર દ્વારા સાચું આપવામાં આવ્યું છે. ભલે મારા દીકરાની બુક છે, પણ હું એવું કહું છું કે આ ખોટું છે તો અહીંયા ખોટું આપવું જોઈએ. સાચું કેમ આપ્યું છે? સરોવરની સામે તાલાબની જગ્યાએ મારા દીકરાએ તલાબ લખ્યું છે, ત્યાં સાચું આપવામાં આવ્યું છે. યકીનની સામે ભરોસા લખવામાં આવ્યું છે મારા દીકરા દ્વારા, તો એમાં ખોટું આપવામાં આવ્યું છે. કેમ? યકીન એટલે ભરોસા ના થાય? ત્યાં ખોટું આપીને એના ઉપર રાઉન્ડ કરીને ટીચરે બાજુમાં વિશ્વાસ લખ્યું છે. અને ટીચરને જ્યારે મારા દીકરાએ કીધું કે આ વિશ્વાસ કેમ, ભરોસા કેમ નહીં, તો ટીચર એમ કહે છે પ્રાઇવેટ સ્કૂલના ઇન્ટરનેશનલ લેબલવાળી કે હું જેમ કહું એમ જ તમારે કરવાનું. આપણે બધા અભણ, આપણે માતા પિતા તરીકે આપણે અભણ, આપણને કશું જ ખબર નથી પડતી. ટીચર કે હું કહું એમ જ કરવાનું. ટીચર જે પણ હોય, માનનીય ટીચર, હું એમનું અપમાન કરવા નથી માગતો, પણ એ ક્યાંક ને ક્યાંક ગોખણપટ્ટીવાળા ટીચર છે. યકીન તો ભરોસા ના થાય? થાય જ ને, 100% થાય. પણ યકીનની સામે ભરોસા ઉપર ચોકડી મારવામાં આવે છે અને ખોટું બતાવવામાં આવે છે અને વિશ્વાસ લખવામાં આવે છે. અને ઉપર સરોવરની સામે તાલાબ આવે તો ત્યાં તલાબ છે તો ત્યાં સાચું આપવામાં આવે છે. પછી નીચે જુઓ તમે, આ જોવા જેવી વાત છે પાછી, કે ભરોસા તો એની સામે વિશ્વાસ લખ્યું છે ટીચર, મારા દીકરાએ, તો ટીચરે એને સાચું આપ્યું છે. વિચારો તમે, અહીંયા ઉપર વિચારો કે યકીન છે એની સામે ભરોસા, તો ટીચરે અહીંયા વિશ્વાસ લખ્યું છે, ભરોસા સામે ખોટું કર્યું છે. અને અહીંયા પોતે જે ભરોસા છે ત્યાં સામે મારા દીકરાએ વિશ્વાસ લખ્યું છે, એને સાચું આપવામાં આવ્યું છે. હવે આનાથી વધારે શું સમજવું, શું કહેવું? અને આ આટલી ભૂલ નથી. આજકાલ ઇન્ટરનેશનલ લેબલવાળી સ્કૂલોમાં, પ્રાઇવેટ સ્કૂલોમાં એક નવું કલ્ચર ચાલે છે કે મોબાઈલમાં એપ્લિકેશન આવે, એની અંદર જ હોમવર્કથી લગાવીને તમારો દીકરો દીકરી જે સ્કૂલમાં ભણતા હોય ત્યાંની તમામ એક્ટિવિટી, ફીઝને લગતી બધી જ ટૂંકમાં માહિતી, બધા જ નોટિફિકેશન એ એપ્લિકેશનમાં આવે. તો મારો દીકરો જે સ્કૂલમાં ભણે છે એની પણ એક એપ્લિકેશન છે. એમાં જ્યારે ટીચર જે રોજ હોમવર્ક મોકલે, એમાં પણ કેટલી મોટી ભૂલ છે કે જેનો સ્ક્રીનશોટ અમે પાડેલો, મારા દીકરાએ, એની મમ્મીએ એનો સ્ક્રીનશોટ પાડેલો કે સ્કૂલમાં ક્યારેક બતાવવા થાય, સ્કૂલની રિયાલિટી શું છે ઇન્ટરનેશનલ લેબલવાળી એ ખબર પડે કે આ જે સ્કૂલની એપ્લિકેશન છે ત્યાં હોમવર્ક મોકલવામાં આવે છે. આ સ્ક્રીનશોટ પાડ્યો છે. અને આ જીકેમાં તમે ધ્યાનથી જોજો, જીકે પર ફોકસ કરજો, જીકે પર જોજો
કે રાઇટની જગ્યાએ વ્હાઇટ લખ્યું છે ટીચરે. રાઇટ હોય કે રાઇટ પેજ નંબર 25 ઇન નોટબુક, જેની જગ્યાએ વ્હાઇટ લખ્યું છે, રાઇટની જગ્યાએ વ્હાઇટ, અને પેજ પણ પ્રોપર નથી લખ્યું, આમ તો પ્રોપર લખવું જોઈએ. ચલો 2 મિનિટ માટે માની લઈએ કે પીજી લખ્યું છે, વાંધો નહીં. ચલો પછી નીચે તમે વાંચો જીકે. જીકેમાં સેમ, નીચે પણ સેમ પ્રોબ્લેમ છે કે રાઇટની જગ્યાએ વ્હાઇટ લખ્યું છે અને પેજનું સ્પેલિંગ જુઓ મિત્રો તમે. ઇન્ટરનેશનલ લેબલવાળી સ્કૂલ છે, મોટી મોટી બિલ્ડિંગો આ લોકો બનાવે છે, અને પેજનો સ્પેલિંગ જુઓ, પેજનો સ્પેલિંગ PEG. વાહ 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 વાહ. કઈ ટાઈપની ઇન્ટરનેશનલ સ્કૂલ છે, કઈ ટાઈપના ટીચરો તમે રાખ્યા છે. હું ઘણી બધી વખત વિચારતો કે પ્રાઇવેટ સ્કૂલોની જે પ્રોબ્લેમ્સ છે, જેમ કે મોંઘી ફી, બીજી પણ ઘણી બધી વાતો છે, એ તો અવારનવાર આપણે કરીએ જ છે, પણ એ સિવાય પણ હું એક વિડીયો બનાવવા માગતો હતો પ્રાઇવેટ સ્કૂલ વિશે કે તમે તમારા બાળકને અંદર મૂકો છો તો કોઈ દિવસ તમે એ જોવાની કોશિશ કરી કે તમારા દીકરા કે દીકરીની અંદર ટીચર જે ભણાવે છે એમનું પોતાનું એજ્યુકેશન શું છે. આજે અમદાવાદની વાત કરીએ, બીજા સિટીનું મને આઈડિયા નથી એટલે હું એની વાત નહીં કરું, પણ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જેટલી પણ મોટી મોટી બિલ્ડિંગોવાળી પ્રાઇવેટ સ્કૂલ છે, તમે માતા પિતા તરીકે મોંઘી ફી ભરો છો, એક્ટિવિટીના નામે વધારે પૈસા ખર્ચો છો, મોટી મોટી બિલ્ડિંગો જોઈને તમે તમારા દીકરા દીકરીને ત્યાં મૂકો છો. અંદર તમે જોવાની કોશિશ કરી કે તમારા દીકરા કે દીકરીને જે ભણાવે છે વ્યક્તિ એ પોતે કેટલું ભણેલું છે. હું 100%ની ગેરંટી સાથે કહી શકું કે પ્રાઇવેટ સ્કૂલોમાં, ઇન્ટરનેશનલ લેબલવાળી સ્કૂલોમાં જે ટીચરો હોય છે ને, એ ટીચરોને સસ્તા ટીચરો સુધી લાવવામાં આવે છે. કારણ કે BEd MEd કરેલા ટીચરો હોય એમનો પગાર આ મોટી કહેવાતી બિલ્ડિંગોવાળાને, ઇન્ટરનેશનલ લેબલવાળી સ્કૂલોવાળાને નથી પોસાતો. એટલે ત્યાં ઘણી બધી સ્કૂલો તો મિત્રો એવી છે જ્યાં 12 પાસવાળાને ટીચર રાખી લેવામાં આવે છે. ઘણી સ્કૂલોમાં BCom વાળાને કે BA વાળાને ટીચર રાખી લેવામાં આવે છે. મતલબ ગ્રેજ્યુએટ થયા એટલે તમે ટીચર બની ગયા પ્રાઇવેટ સ્કૂલોમાં, કહેવાતી મોટી મોટી ઇન્ટરનેશનલ લેબલવાળી સ્કૂલોમાં. મિત્રો વિચારવા જેવી બાબત છે. સરકારે, તંત્રએ, પ્રશાસને, DO આ બધાએ આના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. મોંઘી ફી ભરીને, પેટે પાટા બાંધીને, મજૂરી કરીને આપણે આપણા બાળકોને ભણાવતા હોઈએ છીએ. આ વસ્તુ સામાન્ય નથી. આ વસ્તુ તમારે વિચારવાની જરૂર છે, અને તમારે પણ તમારો દીકરો કે દીકરી જે સ્કૂલમાં ભણે છે ત્યાં તપાસ કરવાની જરૂર છે કે તમારા દીકરાને કે તમારી દીકરીને ભણાવનાર વ્યક્તિ જે સ્કૂલમાં એ પોતે કેટલું ભણેલું છે. નહીં તો આવા જ લોચા લાપસી થશે.